આપણે બળદ સેવા ટ્રસ્ટે પહોંચવા આવ્યા છીએ. આ પાનેલીનું બળદ સેવા ટ્રસ્ટ છે. બધા બળદોને અહીંયા રાખવામાં આવે છે. આ બળદ સેવા ટ્રસ્ટ આ રોડ ઉપર જ છે બળદ સેવા ટ્રસ્ટ. જો કદાચ કોઈને અહીંની મુલાકાત લેવી હોય બળદ સેવા ટ્રસ્ટની તો આ પાનેલી અને ખારીચિયાની વચારે આવે છે અને બહુ સરસ સેવા આપે છે આ બળદોને અને બહુ સરસ છે. હાલો આપણે એની મુલાકાત લઈએ અને આપણે જોઈએ કે બળદ સેવા ટ્રસ્ટ કેવી છે. આવી ગયા છીએ અત્યારે બળદ સેવા ટ્રસ્ટમાં. અહીંયા અમારા વિમલભાઈ બેઠા છે અને બહુ સરસ અહીંયા આપણે બળદ સેવા ટ્રસ્ટમાં ઘણું વિકસાવી લીધું છે. ખૂબ એવું વિકસાવી લીધું છે. આ અહીંયા આપણે જ્યારે ઢોર કોઈ બીમાર પડે ત્યારે ડૉક્ટર આવે આ એના માટેનો આ સરસ એક શેડ બનાવી લીધેલો છે. સરસ. અને હવે હાલો આપણે આગળ હજી જોઈએ કે બળદોને માટે શું વ્યવસ્થા કરી છે વિમલભાઈએ. ચાલો વિમલભાઈ આપણે જોશું. આવો ને. અહીંયા જો સરસની એક શિવલિંગ બનાવી છે. મંદિર સરસ છે. રોજ વિમલભાઈ સવારે પૂજા પાઠ કરે છે અહીંયા. અને આ આપણે ઓફિસની સામે જ છે. આમ પશુપતિનાથ મહાદેવ મંદિર કહેવાય અહીંયા. અને બહુ સરસ અને ઓફિસને બધું સંગાતે જ છે. આપણે વિમલભાઈ આ જો અહીંયા બળદું માટેનું રહેવા માટેનું. અને જે કોઈ આપણા દાતાશ્રીઓએ દાનમાં આપેલી જે રકમ છે એની તકતીઓ મારેલી છે અહીંયા સરસની. અને આ સરસ એવો એક ગોડાઉન છે. અંદર જો માણસો કામ કરે છે. બળદું છે અહીંયા સરસ. બહુ સરસની આ ગૌશાળા બનાવેલી છે વિમલભાઈએ. અહીંયા બંને બાજુ ખુલ્લું રાખેલું છે કે બળદને હરવા ફરવા માટે. અહીંયા પણ આ બાજુ ખુલ્લું રાખેલું છે હરવા ફરવા માટે. અહીંયા ગમાણું બનાવી છે બળદોને ખાવા કરવાનું. આ સેવાદાર લોકો છે જો અહીંયા સેવા આપે છે. સરસની સેવા કહેવાય આ. હવે વિમલભાઈ આપણે અહીંયા કેટલા ગોડાઉન બનાવેલા છે? 3 વિભાગ છે. 3 વિભાગ છે ને. અને આપણી પાસે બળદું કેટલા? 210ની સંખ્યા છે અત્યારે. સરસ. અને અત્યારે આપણે નીણ લઈ આવવાનું કે જે કોઈ સૂકી નીણ કે લીલી નીણ હોય કદાચ, અને કદાચ કોઈક દાતાશ્રીને કદાચ અહીંયા આવવું હોય, અહીંની મુલાકાત લેવી હોય કે કદાચ કંઈ લખાવવાનું હોય તો આપણે અહીંનું એડ્રેસ શું કહેવાય વિમલભાઈ? આપણે એડ્રેસ આવે ગામ મોટી પાનેલી, ખારચિયા રોડ, મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ. સરસ. ખારચિયા રોડ ઉપર આવે, ખારચિયા અને પાનેલીની વચ્ચે. સરસ સરસ. તો હાલો હવે બીજો આપણે ગોડાઉન જોશું. હા. હાલો વિમલભાઈ. હવે આપણે આવી ગયા છીએ બીજા વિભાગમાં. અહીંયા પણ જો બળદોની સારી એવી વ્યવસ્થા થઈ ગઈ છે. અને હવે આપણે અહીંયા 3 બનાવેલા ગોડાઉનો છે. અને બળદોની બહુ સેવા ચાકરી વિમલભાઈ કરે છે અને બહુ ધ્યાન રાખે છે. અહીંયા કોઈ ગાયું પણ લઈ આવવામાં આવેલી છે. અને ગાયોને અહીંયા વ્યાઈ ગઈ છે. અને કોઈ દિવસ એનું દૂધ આપણે લેતા નથી. બાછરડું પીએ અને મોટું થાય. જો આ ગાય છે. બળદ બીમાર છે. અને અહીંયા જો આ બળદું છે, બીમાર બળદું હોય છે. બધી રીતે માવજત પૂરેપૂરી વિમલભાઈ રાખે છે. જો અહીંયા પણ બીમાર બળદ એક છે. અહીંયા પણ છે પણ માવજત બહુ સારી છે. અને અહીંયા લોકો જે આવે છે બહુ સેવાભાવી લોકો આવે ને સેવા બહુ સરસની આપે છે અહીંયા. અને આ બીજો આ 3જો વિભાગ આ છે. આ 3 વિભાગ અત્યારે બળદો માટેના છે. ને બળદો આપણી પાસે કેટલા વિમલભાઈ? 210 જેવી સંખ્યા. 210 અત્યારે બળદું છે ને ગાયું એમાં બધુંય આવી ગયું. ચાલો હવે આગળ આપણે
જે નીણ માટેનો ગોડાઉન હજી એક બનાવેલો છે, આપણે એની મુલાકાત લઈએ. આ દાતાશ્રીઓની તકતીઓ છે અહીંયા સરસની, જે લોકોએ આમાં દાનમાં આપેલા છે એ લોકોની અહીંયા બધાની તકતીઓ મારેલી છે અને બહુ સરસ રીતે વિકસાવી લીધું છે. અને જો અહીંયા કટર મશીન બેસાડી લીધું છે અને જ્યારે પણ કોઈ નીણ નાખવામાં આવે ત્યાં અહીંયા કટિંગ કરી અને પછી જ બળદોને નાખવામાં આવે છે. અને થોડો ટાઈમ પહેલાં અમારી પાસે આ બળદ સેવાવાળા પાસે એટલા પૈસાની વ્યવસ્થા નહોતી, પછી વ્યવસ્થા થઈ ગયા પછી આ નીણ માટેનો મોટો ગોડાઉન બનાવી લીધેલ છે. અને હજી પણ આપણે એક નીણ માટેનો ગોડાઉન બનાવવાનો છે. તો જો કોઈ દાતાશ્રીને કદાચ એમ થાય કે આપણે આ બળદ સેવા ટ્રસ્ટમાં કંઈ આપવાનું છે, તો હજી એક અહીંયા જગ્યા ખાલી પડી છે, આપણે હજી એક ગોડાઉન અહીંયા બનાવવાનો છે. અને આ કટર મશીન સરસનું, અને જો અહીંયા આવા ગાર્ડન તરીકે બહુ સરસ ઝાડવા બનાવી લીધા અને બહુ સરસ ગાર્ડન બનાવેલો છે. અને ઓલું બધાઈને રહેવા માટે માણસો આવે એના માટે એક નાનકડું ઘર બનાવી લીધું છે. ચાલુ છે આપણો ઉભા રહ્યો. અને હજી એક આપણે આ નવું ગોડાઉન બનાવવાનું ચાલુ કર્યું છે હજી, એટલે લગભગ હજી 5-6 મહિનાની અંદર આ થઈ જશે. અને આ જે ભાયાવદરના પાંદડાપોર ટ્રસ્ટ તરફથી આ થોડું જાજી અમને ભેટ આવેલી છે. અને આ ગોડાઉન બની ગયા પછી 250 બળદને રહેવાની વ્યવસ્થા અહીંયા થઈ જશે. જો હજી આ નવો બને છે હજી એક, અને જો કોઈ દાતાશ્રી મળી જાય તો હજી એક બાજુમાં આપણે બનાવી લેશું. એટલે જેમ બને એમાં આ વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. અને જો અહીંયા આ જમીન આપણી ખુલ્લી પડી એની અંદર આપણે આ લીલું વાવેલું છે, કેમ કે આ બળદો માટે વર્ષો વરસ બે બાજુ લીલું વાવેલ જ છે. આ બાજુ લીલું વાવેલું જ છે. હવે આપણા આ બળદ સેવા ટ્રસ્ટવાળાએ જે આગળ જમીન વધી હતી એના માટેનું આ જે લીલું વાવેલું છે, તો આ જે સેવાદાર લોકો છે બિચારા સેવા આપવા આવે છે. અને જો આ રોજે રોજ લીલું કપાય અને બળદોને નાખવામાં આવે છે. જો આ બધા સેવાદાર લોકો સરસની સેવા આપે છે. આ લોકો આવે બિચારા નીણ કાપી બળદોને નાખી અને પછી ઘરે જતા રહીએ છે. એટલે આ બંને બાજુ આપણે લીલું વાવેલું છે. અને આ લગભગ 8થી 10 વીઘા બે બાજુ આપણે જે જમીન વધી હતી એની અંદર આપણે લીલું વાવવામાં આવે છે. અને જેવું પાછું આ પૂરું થશે એટલે બીજું પાછું વવાઈ જશે. એટલે આ ચાલવાનું છે. ને બીજું બહારથી આપણે ઘણી નીણ આવે તો બળદો માટે એ પણ નાખવામાં આવે છે. ચાલો હજી આગળ જોઈએ શું છે હજી વિમલભાઈની આ તૈયારી. તો હાલો વિમલભાઈ, આ તમારી બળદ સેવા ટ્રસ્ટની સરસ મુલાકાત લીધી, અમને બહુ આનંદ થયો. અને કાંઈ હવે તમારે જો 2 શબ્દ કોઈને કહેવા હોય તમારે તો કહી શકો છો તમે. બસ બધાય સાથ સહકાર આપો અને વધુમાં વધુ અમારી સંસ્થા આવા નિરાધાર જીવોને સાચવી શકે. આ બધું બધાના સાથ સહકાર સિવાય તો આ ચાલવાનું નથી. હવે આ તમે બળદ સેવા ટ્રસ્ટ જોઈ હશે તો કોઈ પણ લોકોને એમ થાય કે આ બળદ સેવા ટ્રસ્ટમાં આપણે ભાગ લેવો છે કે સાથ સહકાર આપવો છે, તો તમારે આ પાનેલી પાસે વિમલભાઈનું નામ લેશો એટલે સીધા અહીંયા બળદ સેવા ટ્રસ્ટે પહોંચાડી દેશે. વિમલભાઈ ઉર્ફે લાલભાઈ, આમ નામ અહીંયા વધારે બોલાય છે. એટલે તમારે ગમે ત્યારે આવશો અહીંયા વિમલભાઈ તમને ગમે ત્યારે મળશે. અને અહીંયા વધારે અહીંયા જ રહીએ છે, ઘરે જતા નથી. અને બહુ સેવા સરસ આપે છે વિમલભાઈ. એટલે એક ફરે જરૂરથી તમે લોકો આવી અને અહીંયા મુલાકાત લેજો. તો ચાલો હવે મારે જે તમને કહેવાનું કીધું, ચાલો હવે જય શ્રી કૃષ્ણ બધાને.